નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમુખી હનુમાન દાદાના શરણે આવેલા વડોદરા ગ્રામ્ય પોલીસના રિટાયર્ડ એએસઆઈ નીરુબેનને નવી જિંદગી પ્રાપ્ત થઈ છે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર કાલાઘોડા બ્રિજ પાસે આ બ્રિજની બાજુમાં અતિ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આ હનુમાન મંદિરની બહાર અનેક ભિક્ષુકો બેસતા હોય છે। એક જેમનું નામ નીરુબેન છે તે પણ ત્યાં ભિક્ષા માંગવા માટે બેસતા, મંદિરની સાફ સફાઈ કરતા અને પૂજારી જો કોઈ પ્રસાદ આપે તો તે આરોગતા। સામાન્ય ભિક્ષુકોની જેમ તે બેસી રહેતા હતા। ત્યારે એક દિવસે વડોદરા શહેર પોલીસના એસઓજી શાખામાં ફરજ બજાવતા અનુપમ નેપાલી નામના કર્મચારી નિત્યકર્મ પ્રમાણે મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યારે તેમણે મંદિરના પૂજારી સુધીર પુરાણિકને ધ્યાન દોર્યું હતું કે શું તમે આ બાને ઓળખો છો? આ બા વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવે છે। આ બાબતથી આશ્ચર્યચકિત થયેલા પૂજારીએ નીરુબેન પાસે ગયા અને વિગતો મેળવીને પ્રયાસ કર્યો કે જો પહેલાં તેઓને વિગતો ન આપી, પરંતુ પછી તેમને થોડી માહિતી આપતા સુધીર મહારાજ આ મહિલાની માહિતી મેળવીને બાદમાં મંદિરે નિયમિત રીતે દર્શનાર્થે આવતા હોય વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આ બાબતે માહિતી આપી હતી। પોલીસ કમિશનરે આ બાબતની જાણ થતાં જ તેમને તરત જ કાર્યવાહી કરાવવા નીરુબેનને નવજીવનદાન મળ્યું છે। પંચમુખી દાદાના આશીર્વાદથી જિંદગી મેળવનાર નીરુબેન વિશે શું કહ્યું પંચમુખી હનુમાન મંદિરના પૂજારીએ સુધીર પુરાણિક, આવો સાંભળીએ। સૌથી પ્રથમ જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી પંચમુખી હનુમાન દાદા। આજ રોજ જે આ નીરુ માસી માટે હું એમને માસી તરીકે જ કહી શકું, કારણ કે ઉંમરલાયક હતા અને ભિક્ષુક તરીકે અહીંયા આવેલા હતા। મને કશું જ વસ્તુની ખબર નથી કે આ ભિક્ષુક નથી અને એક રિટાયર્ડ એએસઆઈ છે જે પોલીસના રૂરલમાંથી રિટાયર્ડ થયેલા છે। હવે એ ઘટના વખતે આપણા મંદિરે અહીંયા ઘણા બધા પોલીસવાળા આવતા હોય અને આપણા વડોદરાના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ જે છે તે પણ હનુમાન દાદાના બહુ અતૂટ ભક્ત છે। એ પણ અહીંયા હંમેશા દર્શનાર્થે આવે છે। તો મને સૌથી પહેલાં જ્યારે નીરુબેન બહાર ભીખ માંગતા હતા ત્યારે અહીંયા એક મારી જોડે આવીને એક પોલીસવાળા ભાઈ હતા જે આમ મળવા આવ્યા હતા। તો અમે ચા પીતા વાત કરી તો એમનું નામ છે અનુપ નેપાળી। તો એ નેપાળી છે ભાઈ, અને એમને મને કીધું કે મહારાજ આ જે બૈરી બહાર બેસી છે આ બેન પોલીસ ખાતામાં છે। તો મેં કીધું મેં કોઈ નાના તમારી ભૂલ થાય છે, આ બેન તો મતલબ અહીંયા બહુ ટાઈમથી ભિક્ષુક છે, ભીખ માંગે છે। તો કે ના મહારાજ એવું નથી, આ બેન ભિક્ષુક છે એ ખોટી વાત છે, આ બેન અમારા પોલીસ ખાતામાં છે અને તમે જઈને એમને પૂછો કે એમનું નામ શું છે। મને પેલા અનુપભાઈએ કીધું કે એમનું નામ તો નીરુબેન છે। એટલે નીરુબેન છે એટલી થોડીક માહિતી આપીને મને કે એમને પૂછો કે તમે પોલીસ ક્યાં નોકરી કરતા હતા। એટલે હું નીરુ માસી પાસે ગયો, એમને પૂછ્યું। આમ હું જનરલી એ મંદિર વાળતા હોય, અહીંયા ભગવાનને નારિયેળ ધરાવીએ તો અડધો પ્રસાદનો નારિયેળ અહીંયા આપણે પડે, એ નારિયેળ ભગવાનનો પ્રસાદ સમજીને હું એમને આપતો હતો કે આ તમે પ્રસાદ રાખો। કોઈના લાડવા પેંડા કોઈ પ્રસાદી માટે આવે તો 2-3 પેંડા ભગવાન પાસે કાઢેલા એ પણ આપણે એમને આપતા હતા। કે એ મને કહેતા હતા કે મહારાજ કંઈક પ્રસાદી આવે તો મને આપતા જજો। એટલે આપણે એવી રીતનું અમારું ચાલતું હતું, પણ અમને આ વસ્તુ ખબર નથી। પણ જ્યારે આ વસ્તુ માટે હું પ્રત્યક્ષ એમને પૂછવા ગયો નીરુ માસીને કે બાબા નીરુ માસી તમારું નામ શું છે બેન તમારું? તો એમને પહેલાં તો મને ના કીધું કે મારું નામ, કશું બોલવા તૈયાર નહોતા। પછી બીજી વખતમાં એમને મને કીધું કે મારું નામ નીરુબેન છે। તો મતલબ સારું, મતલબ તમે ક્યાં નોકરી કરતા હતા? તો કે હું પોલીસ ખાતામાં હતી મહારાજ। તો મને એકદમ અચંબો થઈ ગયો કે જે પ્રમાણે પેલા અનુપભાઈએ કીધું હતું એ પ્રમાણે આ તો પોલીસમાં જ હતા અને રિટાયર થયેલા છો, મતલબ માસી તમે આવું જીવન કેમ જીવો છો? કોઈ પ્રોબ્લેમ છે? પણ હવે એમને તે ટાઈમે કયો એમના પર શું પ્રોબ્લેમ હતો એમને કંઈક મને ખુલાસીને કીધું નહીં। એટલે ગેહલોત સાહેબજી જ્યારે વડોદરાની અંદર આપણા કમિશનર હતા અને આજ બી કમિશનર છે, ત્યારે એ મંગળવાર શનિવારે અચૂક દર્શનાર્થે આવે છે। તો એ દર્શનાર્થે આવ્યા હતા, નવું વર્ષ હતું એટલે દર્શનાર્થે આવ્યા હતા અને બધા ભિક્ષુકોને સર થોડી બધાને ભેટ આપતા હોય છે, બધાને પૈસા આપતા હોય છે। એવી રીતે સરના જો સ્વભાવ છે કે જે સ્વભાવ એમનો એકદમ અત્યંત દાન કર્મ કરવા માટે અને ભગવાનની આસ્થા ભાવિકતામાં એમને બહુ જ એટલે વિશ્વાસ છે અને બહુ ભાવપૂર્વક બધું કાર્ય કરે છે। તો સર જ્યારે આવ્યા ત્યારે મેં સરને કીધું કે સર મારે એક તમારી જોડે વાત કરવી છે। આ જે બેન છે તે બેન, એમનું નામ મતલબ નીરુ માસી છે ને તમારા પોલીસ ખાતામાં રિટાયર્ડ થયેલા છે। તો સરને પણ ત્યારે એવું જ લાગ્યું જેવું મને પહેલાં લાગતું હતું કે ના મહારાજ એવું નહીં હોય, મતલબ સર એવું છે, આપ પૂછી જો એમને। એટલે પછી ગેહલોત સાહેબે પોતે જઈને એમને પૂછ્યું કે માજી ઇધર આઈએ, ક્યાં આપ કહાં સે હો, ક્યાં નામ હે આપકા? તો સરને પણ પહેલી વખત જોઈને એ બેને કોઈ જવાબ નથી આપ્યો અને ગભરાઈ ગઈ, એ કશું બોલે નહીં, માથું નીચે કરી દીધું। એટલે પછી મેં એમને કીધું મતલબ નીરુ માસી સર છે, તમે એમને કહો
તમારી મદદ થઈ શકશે, તમારું કંઈ કાર્ય જે અટકેલું છે, જે આ તમારું જીવન જીવી રહ્યા છો, આ જીવન કરતાં ઘણું સારું એવું જીવન કેમ તમે ના જીવી શકો પોલીસ ખાતામાં છો તો, એની માટે મતલબ સર તમને મદદ કરશે. સરને મેં વાત કરી છે કે સર તમે આના માટે કંઈક એમને મદદ કરો, તો સર તમને પૂછે છે. પણ પહેલાં મુલાકાતમાં તો નીરુ માસીએ મને પણ કશું ના કીધું ને સરને પણ કશું નહીં કીધું. તો અનુપમ સાહેબે મને કીધું હતું કે મહારાજ તમે આ બેનના ટચમાં રહીને બને એટલું એમની પાસે માહિતી કઢાવડાવો કે આવું તો શું પ્રેશર છે, આવી તો શું ઘટના બની તો તમારે આવી હાલત થઈ છે. એટલે પછી એના બાદ 2-4-15 દિવસ ગયા હશે. સર પાછા દર્શનાર્થે જ્યારે આવ્યા ત્યારે મેં સરને પાછી વાત કરી કે સર આ પેલું બેનનું કેવું કરીશું, તો કે આ પછી સરે પોતે પાછા બેન પાસે ગયા અને પાછું જઈને કીધું કે માજી કંઈક તમે બોલો, કેમ નથી બોલતા તમે. તો પછી તે દિવસે નીરુ માસીએ બધું સરને કીધું કે હા સર હું પોલીસ ખાતામાં હતી, હું ગ્રામ્ય પોલીસમાં હતી અને ગ્રામ્ય પોલીસમાંથી રિટાયર થઈ, એમનો કંઈ બેચ નંબર કંઈ આવે છે તે બેચ નંબર પણ સરજીને કીધો અને પછી બધી માહિતી આપી. એટલે સરને ખૂબ એમાં આનંદ થયો કે નહીં બાબા ચલો એમને માહિતી આપી છે. તો સરે તરત જ કંટ્રોલમાં ક્યાંક એમને કંઈક જાણ કરી કોઈ ફોન કરીને. તો એમાં 2 PI સાહેબ શ્રી આવ્યા હતા, એમને તરત જ નીરુ માસીની બધી હિસ્ટ્રી લીધી અને સરે બહુ કાળજીપૂર્વક પછી એમને ખુલાસીને કીધું કે તમે ચિંતા ના કરતા, આપણે આના પર સારામાં સારું કંઈક કાર્ય કરીને તમને તમારી જિંદગીની અંદર જે પેન્શન કે કંઈ જે પૈસા એમના જે હોય તે મળવાપાત્ર થશે, એવી રીતે હું મારી રીતે કાર્ય કરું છું. પછી કંઈક બીજા જ દિવસે કંઈક સરે કોઈ એમના ગ્રામ્ય પોલીસના જે કોઈ બીજા અધિકારી છે તેમને વાત કરી. સી ટીમ અહીંયા આવી, પછી એ સી ટીમ અહીંયા શોધવા આવી ત્યારે નીરુ માસી અહીંયા નહોતા. 2 દિવસ સતત સી ટીમના માણસો, પોલીસ વેન્સ અહીંયા આવતી હતી, પૂછપરછ કરતી હતી, પણ તે દરમિયાન નીરુ માસી કંઈક દેખાતા નહોતા. પછી મને એ લોકોએ પૂછ્યું, સી ટીમના 2-3 લેડી આવ્યા હતા, એમને કે મહારાજ એ બેન ક્યાં બેસે છે, તો મેં કહું અહીંયા જ હોય છે પણ આજે આવ્યા નથી. એટલે એમાં કોઈ એમનું ઊંઘવાનું સ્થળ બપોરે એસએચજીમાં ઊંઘતા હોય છે અને રાત્રે રેલવે સ્ટેશન ઊંઘવા જાય છે એવું મને કહેતા હતા. એટલે આ સી ટીમ દ્વારા રેલવે સ્ટેશનમાં તપાસ હાથ ધરાઈ, તેમાં નીરુબેન ત્યાં મને મળ્યા. તો પહેલાં ત્યાંના જે નીરુબેનના શોધવાવાળા પોલીસ કોન્સ્ટેબલ એક લેડી બેન હતા, જેમને મને કીધું હતું કે ભાઈ મારા જે બેન મળી ગયા છે અને હવે એમને કંટ્રોલ રૂમ લઈ જઈએ છીએ. એટલી વાત મને જાણવા મળી હતી. પણ જે પ્રમાણેનું આ કાર્ય થયું એ કાર્યની અંદર આજના તારીખમાં હું એવું કહી શકું કે આપણે એમની જે જીવન કથા છે, જે જીવન એમનું દુઃખ ભર્યું હતું, એ જીવનની અંદર એક માત્ર નિમિત્ય બન્યા છે. એવી રીતે જે ગેહલોત સાહેબે કાર્ય કર્યું છે, બીજા વડા અધિકારીએ જે કાર્ય કર્યું છે ગ્રામ્ય પોલીસમાં સરે, એ આપણે ખરેખર એકદમ કૌતુકનીય અને વંદનીય છે કે એ લોકોએ જે કાર્ય કર્યું એ ખૂબ સારું કર્યું છે. અને આટલા મોટા અધિકારી થઈને પણ આટલા નાના મેટરને એમને આટલી કાળજીપૂર્વક લીધું અને બેનની ભાવિ આજે બનશે તો એ બધાની એમને આશીર્વાદ જ પ્રાપ્તિ થવાની છે. તો હું એટલું જ બધા માટે વિચારીશ અને ભગવાનને પણ એ જ કહીશ કે બસ ભગવાન આવું કોઈને કઈ દિવસ દુઃખ પ્રાપ્તિ ના થાય. આ તો અનાયાસે સર આવ્યા અને આ વાત થઈ અને સરનો દયાળુ સ્વભાવ જે આ કાર્યને આપણે કાર્ય પૂર્ણાહુતિ સુધી આવી શક્યા છે. એટલે એમને સરને પણ હું બહુ ખૂબ ધન્યવાદ આપું છું ગેહલોત સાહેબને કે જેમને આવા ગરીબ વ્યક્તિને ન્યાય અપાયો છે. હનુમાન દાદાના શરણે નીરુબેન આવ્યા હતા અને નીરુબેને જે અહીંયા વાળ્યું મેં જોયું હતું કે એમને મંદિર વાળતા હતા, પછી જે હું પ્રસાદી આપું એ ખાતા હતા. તો ખરેખર આ હનુમાનજી મહારાજ એમના પર ફળ્યા છે એવું કહેવાય. એટલે બધા જે ભક્તો છે તે હનુમાન દાદાની કરેલી ભક્તિ આમ પણ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી અને એ એક આ બહુ મોટું ઉદાહરણ આપણે જોવા મળી રહ્યું છે. નવું જીવન અત્યંત સવાલ જ નથી કે જે માણસ માટે એકદમ જે ભીખ માંગનાર માણસને આજે આટલું મોટો ન્યાયપ્રદ અને એ પણ આટલા શોર્ટ ટાઈમમાં કરવું અને એ બી ગવર્મેન્ટ સેક્ટરની અંદર આટલું બધું એક્શન તરત આવી, એનું તો પુણ્ય ફળ બધું ગેહલોત સરને જ જાય છે. અને હું તો માત્ર એક નિમિત્ત છું કે સરને કંઈ કહેવા ગયો કે સર આવું છે આપ કરો, એમને ભાવપૂર્વક એનું સરસ એવું રિઝલ્ટ લઈને આપ્યું છે. એ બદલ હું બધાનો આભારી છું. જય શ્રી રામ. સુધીર મહારાજ પંચમુખી હનુમાન મંદિર, કાલાઘોડા દેવસ્થાન ટ્રસ્ટ. જય શ્રી રામ.